શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ભાદરવા માસના શુક્લ પક્ષની 12મી તિથિ એટલે કે વામન દ્વાદશી વિશે વાત કરીશું। આ દિવસે ભગવાન શ્રી વામનનો જન્મદિવસ મનાવવામાં આવે છે। ભગવાન વામન ભગવાન નારાયણનો અવતાર છે। તેમણે સૃષ્ટિની રક્ષા માટે ઠીંગણું સ્વરૂપ ધારણ કર્યું હતું। આજે વામન ભગવાનનો જન્મદિવસ હોય માટે આ દિવસે તેમની કથા સાંભળવામાં આવે છે। આ કથા સર્વ પાપોને નાશ કરતી માનવામાં આવે છે। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડિયોની માહિતી આપને તરત મળી રહે। મિત્રો, માતા અદિતિ અને કશ્યપ ઋષિના તપથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણ વામન સ્વરૂપમાં પ્રગટ થયા હતા। તેથી આજના દિવસે ભગવાનના આ અવતારનું પૂજન થાય છે। ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને વ્રત કરે છે। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને ભગવાન શ્રી નારાયણની પ્રતિમા અથવા ફોટાનું વિધિવિધાનથી પૂજન કરવું જોઈએ। ભગવાનના સ્વરૂપને હળદરનું તિલક કરવું, પીળા પુષ્પ અર્પિત કરવા, શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે વડે પૂજન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન વામનની કથા સાંભળવી અને આરતી કરવી જોઈએ। મંત્રોચ્ચાર પણ કરવો જોઈએ। આ દિવસે શક્ય હોય તેટલું અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન કરવું જોઈએ, ખાસ કરીને જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને, કારણ કે વામન ભગવાન બ્રાહ્મણ સ્વરૂપમાં પ્રગટ થયા હતા। આ અવતાર અધર્મ પર ધર્મનો વિજય, બુરાઈ પર સારા પાથનો વિજય અને અહંકારના નાશનું પ્રતીક છે। માન્યતા છે કે ઇન્દ્રદેવને સ્વર્ગનો રાજપાટ પાછો અપાવવા અને દૈત્યરાજ બલિના અહંકારને તોડવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો। આમ વામન દ્વાદશી અને ભગવાન વામન અવતારનું ઘણું મહાત્મ્ય છે। હવે આપણે સાંભળીએ ભગવાન વામનની કથા। બોલો વામનદેવની જય। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી હતી। વામન અવતારની કથા પિતૃશાંતિ અને મોક્ષ માટે પણ સાંભળવામાં આવે છે। ભગવાનની લીલાઓ અનંત છે, તેમનું વર્ણન કરવું અશક્ય છે। શ્રી વામન ભગવાન વિષ્ણુજીના 5મા અવતાર કહેવાય છે। તેઓ ત્રેતાયુગના પ્રારંભમાં પ્રગટ થયા હતા। દેવી અદિતિ અને કશ્યપ ઋષિની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને દેવતાઓને સુખ અને સ્વર્ગમાં અધિકાર આપવાના હેતુથી ભગવાન નારાયણ તેમના ગર્ભમાંથી વામન સ્વરૂપે અવતર્યા હતા। વામન નામ દર્શાવે છે કે ભગવાનનું સ્વરૂપ નાનું અને ઠીંગણું હતું। દક્ષિણ ભારતમાં તેમને ઉપેન્દ્ર નામથી ઓળખવામાં આવે છે। ઉપરાંત તેઓને આદિત્ય, ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિવિક્રમ, કશ્યપનંદન, અદિતિનંદન જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે। ભાગવત કથા મુજબ ભગવાન વિષ્ણુએ દેવતાઓનો અધિકાર ફરી સ્થાપિત કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો। તે સમયે અસુર રાજા બલિએ પોતાની તપસ્યાથી અતિશય શક્તિ પ્રાપ્ત કરી અને ગુરુ શુક્રાચાર્યજીના માર્ગદર્શન હેઠળ ત્રણેય લોક પર અધિકાર મેળવ્યો હતો। બલિ રાજા વિરોચનના પુત્ર અને પ્રહલાદના પૌત્ર હતા। પ્રહલાદની જેમ તેઓ પણ ભગવાનના ભક્ત હતા, છતાં તેઓ દૈત્યવંશમાં જન્મેલા હતા। બલિ રાજા દયાળુ અને દાનવીર હતા,
પરંતુ તેઓના અહંકારના કારણે તેમણે સ્વર્ગ પર પણ કબજો કર્યો. દેવતાઓ દુઃખી થઈ ભટકવા લાગ્યા. ત્યારે દેવી અદિતિએ ભગવાનની ઉપાસના કરી. પ્રભુ પ્રસન્ન થયા અને વામન સ્વરૂપમાં પ્રગટ થયા. વામન ભગવાનનું સ્વરૂપ અત્યંત મોહક હતું. નાનું શરીર, હાથમાં લાકડાની છત્રી, કમંડળું, ખૂબ જ વિનમ્ર સ્વરૂપ. તેઓ બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યા અને 3 પગલાં જમીનની ભિક્ષા માંગી. બલિરાજા વામનના સ્વરૂપથી મોહિત થઈ ગયા અને શુક્રાચાર્યજીની ના હોવા છતાં સંકલ્પ કર્યો કે તેઓ 3 પગલાં જમીન આપશે. બલિએ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો એટલામાં ભગવાને પોતાનું સ્વરૂપ વિશ્વરૂપમાં ફેરવી દીધું. પ્રથમ પગથી પૃથ્વી માપી લીધી, બીજા પગથી સ્વર્ગ અને દેવલોક માપી લીધા. ત્યારે ભગવાને પૂછ્યું, ત્રીજો પગ ક્યાં મૂકો? ત્યારે બલિરાજાએ નમ્રતાથી કહ્યું, પ્રભુ, ત્રીજો પગ મારા મસ્તક પર મૂકી દો. ભગવાન વામન બલિની વચનબદ્ધતા અને ધર્મનિષ્ઠાથી પ્રસન્ન થયા. તેમણે બલિને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને કહ્યું કે તેઓ હંમેશા તેમની સાથે જ રહેશે. એક અન્ય કથા અનુસાર ભગવાને બલિને અમૃતત્વનું વરદાન પણ આપ્યું. પ્રતિકાત્મક અર્થ: આ કથા બતાવે છે કે જીવનમાં ગમે એટલું મેળવીએ, પરંતુ અહંકાર અને દંભ નહીં રાખવો જોઈએ, કારણ કે સંપત્તિ અને સત્તા ક્ષણિક છે. અંતે તો ભગવાનના ચરણમાં જ શરણાગત થવું છે. ભગવાન વિષ્ણુએ બલિને સુતલ લોકમાં મોકલ્યા અને તેમની સાથે હંમેશા રહેવાનું વચન આપ્યું. રક્ષાબંધનની કથામાં પણ ઉલ્લેખ છે કે લક્ષ્મીજી બલિરાજા પાસે બહેન બનીને પહોંચ્યા અને રાખડી બાંધી. પછી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને તેમના વિષ્ણુલોકમાં પરત લઈ ગયા. આ કથામાં એક રસપ્રદ ઘટના પણ છે. જ્યારે શુક્રાચાર્યજી બલિને રોકતા હતા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી. આ દર્શાવે છે કે શુભ કાર્ય અને દાનમાં અવરોધ કરવો નહીં. બલિરાજા અસુર વંશમાં જન્મેલા હોવા છતાં ભગવાનના અતિ પ્રિય ભક્ત બન્યા. તેઓ દરરોજ પ્રભુના દર્શન કરતા. આથી સાબિત થાય છે કે ભક્તિ, નિયમ અને સત્યતાથી કોઈ પણ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. આજે ભાદરવા માસની શુક્લ પક્ષની બારસ એટલે કે વામન દ્વાદશી, વામન ભગવાનના જન્મોત્સવની કથા સાંભળવાનો મહિમા ખૂબ છે. ભગવાન વામન ભક્તવત્સલ છે. દૈત્યરાજ બલિએ પોતાની ભક્તિને સર્વોત્તમ માનીને પ્રભુના ચરણોમાં સર્વ સોંપી દીધું. ભગવાન એટલા પ્રસન્ન થયા કે 4 માસ સુધી બલિના દ્વાર પર ઊભા રહ્યા. આવા પ્રભુ શ્રી હરિનારાયણને કોટી કોટી વંદન. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી હરિનારાયણ વામનદેવની જય. મિત્રો, સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.